નમસ્કાર મિત્રો, જય માતાજી। આજકાલ વધતા જતા સોલાર રૂફટોપ સિસ્ટમને કારણે દરેક ઘરની અંદર હાઈ વોલ્ટેજનો પ્રશ્ન ખૂબ જ ઉદ્ભવ્યો છે। જ્યાં આપણા ઘરની અંદર 240 વોલ્ટ પાવર આવવો જોઈએ એની જગ્યાએ 300, 310 કે 340 સુધી પાવર સપ્લાય પહોંચી જાય છે અને જેના કારણે આપણા ઘરમાં રહેલા ઇમ્પોર્ટેડ સાધનો જેવું કે સગડી છે, ફ્રીજ છે, વોશિંગ મશીન, ઘરઘંટી આવા કિંમતી સાધનો દિવસે ને દિવસે ડેમેજ થતા જાય છે। હાઈ વોલ્ટેજના કારણે અત્યારે આપણું સાધન ચાલે તો છે, પરંતુ ઓવર વોલ્ટેજથી તેની સર્કિટોમાં નબળાઈ આવતી જાય છે અને તેના કારણે ધીમે ધીમે એ સાધનો આપણા બરવા લાગે છે। તો આપણા આ કિંમતી સાધનોને બચાવવા માટેનો એક જ વિકલ્પ છે અને એ છે સ્ટેબિલાઇઝર। જે લોકોને સોલાર સિસ્ટમ લગાવેલી છે એમને જ સ્ટેબિલાઇઝરની જરૂરિયાત નથી, પરંતુ સ્ટેબિલાઇઝરની જરૂરિયાત હવે દરેક ઘરની અંદર પડવાની છે। કારણ કે સોલાર રૂફટોપ સિસ્ટમના લીધે સવારના 9 વાગ્યાથી 4 વાગ્યા સુધી સતત 290 થી 310 કે 320 સુધી પાવર સપ્લાય પહોંચી જાય છે અને જેના કારણે જ આપણા સાધનો બરે છે। તો મિત્રો, તમારા આ ઇલેક્ટ્રોનિક સાધનોને હાઈ વોલ્ટેજથી બચાવવા માટે સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરો અને તમારા સાધનોને ડેમેજ થતા બચાવો। અને આ સ્ટેબિલાઇઝર જો તમારે તદ્દન વ્યાજબી ભાવથી ખરીદવી હોય તો ઉપર તમને નંબર આપેલા છે, એ નંબર ઉપર અત્યારે જ સંપર્ક કરો। બેસ્ટ ક્વોલિટીનું સ્ટેબિલાઇઝર જે 150 વોલ્ટથી લઈને 350 વોલ્ટ સુધીના પાવર સપ્લાયને કંટ્રોલ કરે છે અને રેગ્યુલરલી તમારા ઇલેક્ટ્રોનિક ગેજેટોને 240 થી 45 વોલ્ટેજ સુધી પુરવાર કરે છે અને સાધનોને હાઈ વોલ્ટેજથી બચાવે છે। આ સ્ટેબિલાઇઝર પ્યોર કોપર વાઇન્ડિંગથી બનાવેલું છે અને તદ્દન વ્યાજબી ભાવથી મળશે। તો આ સ્ટેબિલાઇઝર ખરીદવા માટે ઉપર આપેલા નંબર ઉપર આજે જ સંપર્ક કરો। ચાલો હવે કોઈ આપણે નવા વિડીયોમાં ફરીથી મળીશું। ત્યાં સુધી બધાને જય માતાજી।